બનાસકાંઠાના વિભાજન બાદ આક્રોશને ડામવા ભાજપ એક્શનમાં આવી ગયું છે। ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ખાનગી બેઠક યોજી કાંકરેજના આગેવાનો સાથે બેઠક યોજ્યાનો વિડીયો સામે આવ્યો છે। કીર્તિસિંહનો દાવો છે કે કાંકરેજની બનાસકાંઠામાં રહેવાની માંગ પૂર્ણ થશે। આવતીકાલે મુખ્યમંત્રીને મળ્યા આપણી રજૂઆત સ્વીકારશે તેવો વિશ્વાસ આપ્યો હોવાનું કીર્તિસિંહે કહ્યું છે। કીર્તિસિંહે કહ્યું કે આંદોલન કરવાથી કંઈ નહીં થાય, સરકાર આપણી છે, આપણું સાંભળશે। 10 વર્ષ પછી યાદ કરશો કે વાવ થરાદમાં ગયા હોત તો સારું હતું। બેઠકમાં બનાસ બેંકના ચેરમેન પણ હાજર રહ્યા। એક વાત સ્પષ્ટ છે, આમ બધાને પહેલા તમને બધાને કહેતો આવું છું, ફરીથી પણ બધાને વાત કરું છું કે છેલ્લે આપણે કહેશું એ થશે, સરકાર આપણી વાત સાંભળશે અને મુખ્યમંત્રી સાહેબ આપણને પૂરો ભરોસો છે બનાસકાંઠામાં રાખશે। પણ અગાઉ પણ મેં કહું છું, ફરી વાત કરું છું કે આપણે 10 વર્ષ પછી યાદ કરશું વાવ થરાદમાં રહ્યા તો સારું। લોકો બધા કહે છે, તમને બધાને હું કહું છું એનું કારણ શું છે કે સરહદી જિલ્લો છે, સરહદી જિલ્લાનો બહુ મોટો વિકાસ થશે, એમાં આપણે બધાને ફાયદો થાય।